જય માતાજી મિત્રો, તો આજે આપણે આવી પહોંચ્યા છીએ અમદાવાદ ફ્લાવર શો 2025 રિવરફ્રન્ટ ખાતે જે યોજાયેલો છે ત્યાં આગળ. તો તમે આજુબાજુ જોઈ શકો છો, પાર્કિંગ માટેની સારી એવી વ્યવસ્થા છે, તેમજ ટિકિટ બારી અહીંયા છે જે તમે નિહાળી શકો છો. અને આજે શનિવાર છે એટલે પબ્લિક ઘણું બધું ફ્લાવર શો જોવા માટે ઉમટેલું છે, જોઈ શકો છો. તો ચાલો હવે આપણે અંદર જઈને જોઈએ. મિત્રો, ગેટ નંબર 4થી એન્ટર થતાં તમને આ ટાઈપનું કંઈક વ્યૂઝ જોવા મળશે. તો મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025 જોવા માટે. તો મારી સાથે મારો ભત્રીજો પણ આવેલો છે અને આજે શનિવાર છે, તો ટિકિટની પ્રાઇસ શનિ અને રવિવારે 100 રૂપિયા હોય છે, તેમજ બાળકો માટે ફ્રી હોય છે. અને પાર્કિંગ માટેની પણ સારી એવી સુવિધા કરેલી છે. તો પાર્કિંગ માટે 20 રૂપિયા ચાર્જ છે બાઇક માટે. અને અંદર પબ્લિક તમે જોઈ શકો છો કે આજે શનિવાર અને શનિવાર છે, તેથી વધારે સંખ્યામાં ફ્લાવર શોની વિઝિટ કરતા હોય છે. તેમજ અંદર એન્ટર થતાં જ તમને કંઈક આ ટાઈપનું વ્યૂ જોવા મળશે. તો મિત્રો, તમે જોઈ શકો છો, ખૂબ જ મોટા અક્ષરોમાં અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025 લખેલું છે. તેમજ આ બાજુની સાઈડ વિકસિત ભારત 2047 અને તિરંગાનું કંઈક ઓરિજિનલ ફૂલોથી બનાવેલું છે. તો મિત્રો જુઓ, તમે અંદર ઇન્ટરવ્યૂ કંઈક આ ટાઈપનું છે. અને આપ જે પણ તમે ફ્લાવર જોઈ રહ્યા છો, લોટસ વગેરે તમે જોઈ રહ્યા છો, તે બધા જ ઓરિજિનલ છે. ઓરિજિનલ ફૂલોથી આ એલિફન્ટ તેમજ બધાને સજાવવામાં આવેલું છે. તો નિહાળો મિત્રો આજનો ફ્લાવર શો. અહીંયા એન્ટર થતાં જ તમને લોટસ કમળ જોવા મળશે અને ખૂબ જ સરસ રીતે તેને ડેકોરેટ કરવામાં આવેલું છે, જોઈ શકો છો મિત્રો તમે. તો મિત્રો, ખૂબ જ સુંદર નજારો છે અને લોકેશન વ્યૂ પણ ખૂબ જ સરસ આવે છે. અને ફોટોગ્રાફી તેમજ વિડીયો શૂટિંગ માટે સારામાં સારું અત્યારે લોકેશન કહેવાય, જે અમદાવાદ રિવરફ્રન્ટની બાજુમાં જ છે. અને આ રિવરફ્રન્ટ 3 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી પબ્લિક માટે ખુલ્લો મૂકવામાં આવેલો છે. તો મિત્રો, અહીંયા જ આટલે આવતા તમને આ ટાઈપનું કંઈક વ્યૂ જોવા મળશે. અહીંયા આગળ આવતા તમને છોટા ભીમ જોવા મળશે, જે બાળકો માટે ખૂબ જ સુંદર રીતે તૈયાર કરવામાં આવેલું છે. અહીંયા તમને ડોરેમોન જોવા મળશે. અહીંયા પણ બાળકો માટે કાર્ટૂન ટાઈપના અલગ અલગ અહીંયા તમને હલ્ક જોવા મળશે, જે બાળકો માટે ખૂબ જ મસ્ત રીતે ફ્લાવરથી તેને શણગારવામાં આવેલું છે. અને અહીંયાથી કંઈક આ ટાઈપનું લોકેશન તમને જોવા મળશે. બેકગ્રાઉન્ડ તરફથી તમને આ ટાઈપનું વ્યૂ જોવા મળશે અને નજીકથી તમે જોઈ શકો છો. ત્યાં અલગ અલગ ટાયટા તમને જોવા મળશે. તેમજ અહીંયા છોટા ભીમ પણ તમને જોવા મળશે. અને અલગ અલગ આ ઓરિજિનલ ફૂલો છે મિત્રો. આ ટોટલી
અત્યાર સુધી પણ આજે 11 તારીખ થઈ છે અને 11 તારીખે આપણે વિઝિટ કરીએ છીએ, તેમ છતાં પણ અહીંયા ફૂલોની મહેક આવી રહી છે. મિત્રો તમને અહીંયા આગળ આવતા તમને સુશાસનના 23 વર્ષ એટલે કે આ ટાઈપનું તમને કંઈક વ્યૂ જોવા મળશે. જુઓ મિત્રો, એટલો સરસ રીતે ફ્લાવર શો તૈયાર કરેલો છે કે આપણા ફેમિલીને લઈને તમે આવો છો તો બાળકો માટે ખૂબ જ સારું એવું રમવા માટે તેમજ તેમના માટે ફ્લાવર શોમાં ઘણા બધા એવા સ્કલ્પચર તૈયાર કરેલા છે. અને અહીંયા તમે આગળ આવશો એટલે આપણે રાષ્ટ્રીય પક્ષી આપણને જોવા મળશે, મોર, કે જે વિશાળ તેને એક ટાઈપનું સ્ટેચ્યુ કહી શકાય કે તમે જોઈ શકો છો અને નિહાળી શકો છો. અને બેકગ્રાઉન્ડ તરફથી પણ તમે જોઈ શકો છો મિત્રો કે આ ટાઈપનું કંઈક તમને જોવા મળતું હશે. કેવો લાગ્યો વિહાન ફ્લાવર શો? બહુ સરસ. જો અહીંયા તમને સિંહનું સ્ટેચ્યુ જોવા મળશે. ગાઈસ, બટરફ્લાય. મિત્રો અહીંયા તમે સામે જે જુઓ છો તે અહીંયા જે પણ છોડવાઓ લાગેલા છે ફ્લાવરના, તેને તમે અહીંયા ખરીદી પણ શકો છો. તેના માટેની ટાઈપની શોપ જ છે. જુઓ મિત્રો, અહીંયા તમને બટરફ્લાય જોવા મળશે. અને આપણી એક્ઝેક્ટ સામે અટલ બ્રિજ છે. તમને ઝૂમ કરીને બતાવું, તમે જોઈ શકશો. અને અહીંયા તમને નંદીનું સ્ટેચ્યુ પુતળું તમને જોવા મળશે. સામે બધી સ્ટોલ છે. તો ચાલો આપણે ફ્લાવર શો પૂરેપૂરો નિહાળીએ. અને મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી અવનવાર વિડીયો તમને જોવા મળે. તે જુઓ મિત્રો, અહીંયા તમને આ ટાઈપનું જોવા મળશે, પ્રોપર ઓરિજિનલ ફૂલો. બરોબર આ પક્ષી હમું જોઈએ જોતો ને એવું આવું જોઈએ. જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો. જુઓ મિત્રો, અહીંયા ફ્લાવર તમે જુઓ છો, અલગ અલગ રંગબેરંગી તમને ફ્લાવર તમને જોવા મળશે. જોઈ શકો છો.
મિત્રો હવે આપણે આ વિસ્તારમાં આવી ગયા છીએ. તમે જોઈ શકો છો અહીંયા ખૂબ જ મોટો ફ્લાવરનો ગલગોટા ટાઈપનો તમને જોવા મળશે, તે પણ તમે નિહાળી શકો છો. ગાંધીજીના બંધારાને કહેવામાં આવે છે, તમે જોઈ શકો છો. અને આ ટાઈપનું કંઈક લોકેશન છે, વ્યૂઝ છે, આ ટાઈપનું વ્યૂઝ તમને જોવા મળશે. તો મિત્રો તમે ફ્લાવર શો ફરતા ફરતા થાકી ગયા હોય તો તમને અહીંયા ખાણીપીણી સ્ટોલ તમને જોવા મળશે. તે તમે નાસ્તા માટે ઘણી બધી સ્ટોલ તમને જોવા મળશે, તો અહીંયા તમે નાસ્તો કરી શકો છો. જુઓ મિત્રો, અહીંયા તમને કેમલ ઊંટનું સ્ટેચ્યુ તમને જોવા મળશે, જોઈ શકો છો. અહીંયાથી સામે જ તમને બગલું જોવા મળશે. અને તેનાથી આગળ અહીંયા તમને બુલ જોવા મળશે, આખલાઓ. અને અહીંયાથી ફોટો મસ્ત. મિત્રો રાતના સમયે પણ તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ છે. ઘણી બધી અઢળક સંખ્યામાં તમને ભીડ જોવા મળે છે. મારા બેકગ્રાઉન્ડ તરફ પણ તમે જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો આપણે ફ્લાવર શો 2025ની પ્રોપર વિઝિટ કરી લીધી છે. અને વિડીયો મિત્રો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.